મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે ને તમારા ચહેરા પર કાળા ડાઘ પડી ગયા હોય કે ખીલ થયા હોય કે તમારો ચહેરો એકદમ કાળો પડી ગયો હોય તો એ ચહેરાના ઘોરો કરવાનો ને ચમકાવવાનો ઉપાય આજે હું તમને બતાવું તો તમે આ ચોખાની ટ્યુબ તમે બજારની અંદર તમે લેવા જશો ને તો 2500 થી 2000 ની ટ્યુબ તમારે આવશે ને તો પણ તમારા ચહેરાના ખીલય નહીં મટે કે ડાઘય નહીં જાય કે તમારો ચહેરો કાળો ને કાળો રહેશે ને બજારની ટ્યુબથી કોઈ પણ અસર તમને થાય નહીં તો આજે ઘેર જ આપણે એક મસ્ત ટ્યુબ બનાવવાની છે તો હું તમને બતાવું તો કઈ રીતના આપણે બનાવવાની એ પણ હું તમને બતાવું પણ તમે અમારા વિડીયોમાં જોડાઈ રહેજો આ ચોખાની આપણે ટ્યુબ બનાવવાની છે તો તમારે તો 15 થી 20 વર્ષ તમારો ચહેરો કાળો પડેલો હશે કાળા ડાઘ પડી જશે કે ગમે એવું તમારો ચહેરો કાળો પડી જશે તો આવાની ટ્યુબ આપણે બનાવશું તો 15 મિનિટની અંદર તમારો ચહેરો એકદમ ગોળ અને ચમકી ઉઠશે તો કઈ રીતના આપણે એ ટ્યુબ બનાવવાની કઈ કઈ અંદર આઈટમ નાખવાની એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો ક્રીમ બનાવવા માટે આપણે ચોખા લીધા છે તો આપણે જે રીતના ભાત બનાવીએ એ રીતના આપણે બાફી દઈએ 1 કપ જેટલા તો આપણે ચોખા પણ આટલું પાણી ને આટલા ચોખા લેવાના છે તો ચોખા આપણે અંદર નાખી દઈએ તો આપણે બાફી દઈએ અને પછી કઈ રીતના આપણે ક્રીમ બનાવવાની એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ચોખા બાફા મૂકી દીધા છે ને આપણે બફાઈ જાય એટલે પછી આગળનું શું કરવાનું એ પણ હું તમને બતાવું તો મિત્રો આપણા ચોખા કસરા ચડી ગયા છે અને હવે આની અંદર આપણે શું નાખવાનું છે તો દૂધ નાખવાનું તો આપણે 1 કપ જેટલું દૂધ લીધું છે તો દૂધ આની અંદર આપણે નાખી દઈએ ને હવે ફરી પાછું આપણે ચૂલા પર મૂકવાનું છે અને ફરી કમ્પ્લીટ આપણે બાફી દઈએ દૂધ નાખેલું ચોખાની અંદર તો આપણે કમ્પ્લીટ બફાઈ ગયું છે અને હવે આપણે મિક્સરની અંદર નાખીને એનું પેસ્ટ બનાવી દઈએ તો હવે આ મિક્સરમાં આપણે નાખી દીધું છે અને હવે આપણે પેસ્ટ બનાવી દેવાનું છે અને ફરી પછી આની અંદર આપણે શું નાખવાનું એ પણ હું તમને બતાવું પણ તમારે વિડીયોમાં બન્યા રહેવું પડશે તો તમને ખબર પડશે નકર ખબર પડે નહીં તો દૂધની અંદર લેક્ટિક એસિડ આવે એટલે તમારા જે ચહેરાનો મેલ હોય એ બધો ઉખાડીને ફેંકી દે તો આપણે ચાલો મિક્સર ચાલુ કરશું તો મિત્રો આપણે મિક્સરની અંદર ક્રીમ બનાવી દીધી સરસ મજાની જો ને તમે બજારની અંદર તમે લેવા જાઓ તો 2000 થી 2500 રૂપિયા આ ક્રીમના તમારા થાય તો આપણે ઘેર જ આપણે ક્રીમ બનાવીને હજુ કઈ વસ્તુમાં એડ કરવાની એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આની અંદર આપણે નાખવાનું છે વિટામિન E કેપ્સ્યુલ તો તમે બજારમાં ગમે તે જગ્યાએ જશો મેડિકલ સ્ટોર પર તો તમને આરામથી મળી જશે તો આપણે એક કેપ્સ્યુલ અંદર નાખી દઈએ તો આ રીતના આપણે નાખી દેવાની છે વિટામિન E નામની કેપ્સ્યુલ તો એનાથી પણ બહુ બધા ડાઘા પડી જાય તમારા ચહેરા પર એ ડાઘા પણ નીકળી જાય તો બીજા નંબરમાં આપણે નાખવાનું છે એલોવેરા જેલ તો તમારે પણ બજારમાંથી ના લાવવી હોય તો તમારા ઘેર તાજી તમારા વાળાની અંદર એલોવેરા હોય તો એને તમારે શું કરવાનું જ્યારે પેલા ચોખા ને આપણા દૂધ એ બાફેલું એ તમારે મિક્સરમાં નાખો તે સમયે તમારે એલોવેરા અંદર નાખી દેવાનું એટલે મિક્સરની અંદર તમારે ગ્રાઇન્ડ થઈ જાય તો એની પણ ટ્યુબ બની જાય તો આપણે તો એલોવેરા જેલ બજારમાંથી લાવી દીધી છે ને આપણા અંદર એલોવેરા જેલ નાખવાની છે તો કેટલી નાખવાની એ પણ તમે બન્યા રહેજો તો આટલી આપણે એલોવેરા જેલ નાખી દીધી છે અને હજુ આપણે એક વસ્તુ હજુ નાખવાનું છે ને એ વસ્તુ શું નાખવાનું એ પણ તમે વિડીયોમાં બના રહેજો તો તમને ખબર પડશે કે કઈ રીતના આપણી ક્રીમ તૈયાર થાય છે હવે આપણે નાખવાનું છે બદામનું તેલ તો બદામનું તેલ પણ દરેકના ઘરે હોય દરેક માથાની અંદર નાખતા હોય એટલે બદામનું તેલ તો દરેકના ઘેર હોય ને ના હોય તો તમે દુકાન પર જાઓ તો પણ તમને બદામનું તેલ મળી જાય ને આપણે બદામનું તેલ અડધી ચમચી નાખી દે ને બદામનું તેલ પણ આપણા ચહેરા પર બહુ બધું ગુણ કરે છે તો બદામનું તેલ પણ આપણે નાખી દીધું છે ને હવે આપણે આને શું કરવાનું છે મિક્સ કરી દેવાનું છે બરાબરનું આપણે જેટલું 4 થી 5 વસ્તુ નાખ્યું એ બધું એક જ થઈ જવું જોઈએ બધું જુદું જુદું ના રહેવું જોઈએ એ રીતના પણ આપણે મિક્સ કરી દઈએ ને પછી આપણી ક્રીમ તૈયાર આપણે કરીએ તો મિત્રો આપણે આયુર્વેદિક ક્રીમ બની જ છે કોઈ પણ કેમિકલ વગરની ને આપણે બધું જ ઘરનું આપણે નાખ્યું છે કોઈ પણ આપણે ખર્ચો નહીં થયો ખાલી 20 થી 25 રૂપિયા ખર્ચો થયો ને તમે બજારમાંથી 100 ગ્રામની ક્રીમ લાવો છો એના 1500 થી 2000 રૂપિયા તમારી જોડે લઈ લેશે અને પાછી કેમિકલવાળી એટલે તમારા ચહેરા પર કંઈ ગુણ લાગે નહીં ને આ દેશી તમે આ ઉપાય કરીને તમે તમારા ચહેરા પર લગાવશો તો કાળા ડાઘ હશે એ પણ મટી જશે જે આ ક્રીમ તમારે એ રીતના લગાડશો તમારા ચહેરા પર આખા ચહેરા પર લગાવી દેવાની છે પછી 20 થી 25 મિનિટ તમારે રહેવા દેવાની છે પછી તમારે ચોખ્ખા પાણીથી ધોઈ કાઢવાનું છે તમારા ચહેરા પર જે ડાઘ હશે એ પણ નીકળી જશે ખીલ હશે એ પણ નીકળી જશે ને જે જૂનામાં જૂનો મેલ ચડેલો છે એ પણ
નીકળી જશે અને તમારો ચહેરો એકદમ ખીલી ઉઠશે અને ચમકી ઉઠશે અને સફેદ થઈ જશે. આ ક્રીમ તમારે હાથે લગાવી હશે તો હાથે લગાવાશે, પગે લગાવે છે તો પગે લગાવશે, અને કોઈ પણ જગ્યાએ તમારે લગાવે છે તો લગાવાશે. તમને કોઈ પણ નુકસાન થાય નહીં. દેશી આપણે બનાવી છે, ઘેર કંઈ કેમિકલ નાખ્યું નથી. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.